હેલો હેલો આપણી વચ્ચે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમનું સ્વાગત કરીએ છીએ આપણે બધા હૃદયથી. મારી વાત હું ઝડપથી પૂરું કરું તો મારા સસરા બહુ સરસ કહેતા કે આપણા ઘરની બહાર જો વધારે ચપ્પલ હોય ને તો એ ઘર કહેવાય. અને આજે આપણને કોઈ બહેનો એટલી વાત છે કે આપણને જો કોઈ ફોન કર્યા વગર ઘરે આવે ને મહેમાન, તો હવે મહેમાન ગમતા નથી. ખવડાવવાનું આવે તો ભાઈઓ અત્યારે કેવું સરસ બોલ્યા કે પટલાણીને પૂછો ને, જો કર્યું પૂછ્યા વગર જો કર્યું તો ઘરે જઈને સાંભળવું પડે. આજે મંચ પરથી આપણને એ બી સાંભળવું પડે છે બહેનો, એટલે આપણા માટે તો બહુ મોટો વિષય છે. તો પપ્પા બહુ સરસ કહેતા કે જેટલા ચપ્પલ બહાર વધારે હોય એ ઘરને ઘર કહેવાય. તો મહેમાનથી જે ઘર સજાય એ ઘર ઘર કહેવાય. અને બીજી વસ્તુ એ બહુ સરસ કહેતા કે તમે કોઈ પણ કામ કરો, પછી નાનું હોય કે મોટું હોય, જો એમાં ભાવ ના હોય ને તો એ કામ કોઈ મતલબ નથી રહેતો. આજે આપણે એક રોટલી પણ બનાવીએ બહેનો ઘરે, તો એ રોટલી પહેલાનો ટાઈમ એવો હતો કે એક રોટલી, સૌથી પહેલી રોટલી આપણે પંખીઓ માટે અને કૂતરા માટે કાઢતા, અને આજે આપણે કૂતરાને હડ કરીને બહાર કાઢીએ. કેમ? તો કે એક રોટલી વધારે બનાવવી પડે. તો એ જે ભાવ છે, ભલે આપણે જ્યાં પણ હોઈએ, આપણે કોઈ સમાજના મંચ પર બેઠા છીએ કે પછી આપણે આપણું ઘર સજાઈએ છીએ કે પછી આપણે કોઈ કંપનીમાં નોકરી કરીએ છીએ, ક્યાંય પણ કરીએ છીએ, સ્ત્રીનો પર્યાય એ છે કે જે પ્રેમ અને કરુણાને વહન કરે છે. જો આપણે જ્યાં પણ બેઠા હોઈએ અને જો આપણો ભાવ જો ના હોય તો એ ભાવ વગરનું કામ એ કોઈ કામ રહેતું જ નથી. આપણી ભગવદ્ ગીતામાં કીધું છે કે જે પણ તમે કરો કામ, નાનકડું કરેલું કામ જો એમાં ભાવ હોય તો જ એ કર્મ બને, નહીં તો એ કર્મ બને જ નહીં. તો છેલ્લી વાત કરીશ, ગાંધીજી જોડે, એટલે ગાંધીજીને ગુરુ માનું છું, અને ગાંધીજી બહુ સરસ કહેતા કે ભગવાન સમાજને સુધારજે પણ શરૂઆત મારાથી કરજે. એટલે પહેલી આપણી બધાની ફરજ આવે છે કે આપણે આપણા ગુણોનો વિકાસ કરીએ, આપણે આપણાથી થકી સેવા કરીએ, આપણાથી જેટલો પ્રેમ અપાય એટલો આપીએ, જેટલી કરુણા વહાઈ શકીએ એટલું કરીએ, તો કદાચ સમાજ સુધરશે. બાકી આપણા રાષ્ટ્રપિતા હંમેશા ખાલી ફોટોમાં રહેશે. અને અબ્દુલ કલામે બહુ સરસ કીધું હતું કે આ દેશને સુધારવામાં સૌથી મોટો જો ફાળો આપી શકે એવી બે વ્યક્તિ છે કે જેનાથી આ દેશ બહુ આગળ જઈ શકે. તો એક છે ટીચર, શિક્ષક. શિક્ષક એક એવો છે કે જે આ દેશને સુધારવામાં એનો સૌથી મોટો ફાળો છે, કારણ કે નવી પેઢીને તૈયાર કરે છે. અને બીજી છે એ છે માં, કે જે જન્મ તો આપે છે પણ એની સાથે સંસ્કાર પણ આપે છે. અને એટલા માટે હું એવું માનું છું કે પટેલ તરીકે, એક સમાજના લીડર તરીકે આપણે બધા, હું એવું માનું છું કે અહીંયા બેઠા છીએ, મંચ પર બેઠા છે, એ ખાલી નેતા નથી, પટેલ અટક જેની પાછળ છે ને એ બધા જ નેતા છે. તો આપણી ફરજમાં આવે છે કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં લીડ કરીએ, અને જ્યાં પણ જઈએ ત્યાં સમાજની નાનામાં નાની વ્યક્તિ સુધી આપણે પહોંચીએ. મોદી સાહેબને જ્યારે ટ્રસ્ટી બનવાનું હતું ત્યારે હું પૂછતી હતી કે બનવું જોઈએ કે ના બનવું જોઈએ, કારણ કે આખી જિંદગી મેં દરેક સમાજ માટે કામ કર્યું છે, અને હું ખાલી પટેલ સમાજ માટે કામ કરું તો મને થોડું સ્વાર્થી લાગે છે. એમણે બહુ સરસ જવાબ આપ્યો કે તમે કોઈ બી થકી કોઈ પણ નાનામાં નાના એસોસિએશન સાથે બેસો છો તો ક્યાંક ને ક્યાંક તમે સમાજને તો પીરસો જ છો. તો તમે જ્યાં બેઠા છો, જ્યાં બેસવાનો મોકો મળે છે ત્યાં બધે જ જવું જોઈએ. નાનામાં નાના કોઈ બી પ્રકારની નાની કમિટી સુધી બી પહોંચવું જોઈએ. પણ આ દેશને પટેલ લીડ કરી શકશે, એ કદાચ બીજો સમાજ લીડ નહીં કરી શકે. આભાર. તો આજે મને અહીંયા બોલાવી અને દરેક ટ્રસ્ટ, ત્રણેય ટ્રસ્ટને હું એટલું કહીશ કે આટલા વર્ષથી હું સમાજ સેવામાં છું અને બહેનોના સ્કિલ સાથે બહુ જ કામ કરું છું. કોઈ બી ટ્રસ્ટમાંથી આપણને ઈચ્છા હોય કે બહેનોને ક્યાંય બિઝનેસ કરવો છે, નાનું સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે કે ઓન્ટરપ્રિનરશિપ ચાલુ કરવું છે, તો મારી સંસ્થા એ બધાની સંસ્થા છે. અને એ સંસ્થા થકી આપણે અત્યાર સુધી લગભગ 70,000થી વધારે બહેનોને ટ્રેનિંગ આપી છે. અને આ વાય નોટ કે આપણી પટેલની બહેનોને આપણે ટ્રેનિંગ આપીએ. આજે અહીંયા બોલાવી એમ બદલ આનંદ. થેન્ક યુ સો મચ. આભાર અનાબેન. આપણા જેમના નેતૃત્વ નીચે ગુજરાત રોકેટ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે એવા આપણા જ કહી શકાય એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનેક વ્યસ્ત રોકાણો હોવા છતાં
આપણી વિનંતીને માન આપીને અહીંયા પધાર્યા. આપણે સૌ ઊભા થઈને ભૂપેન્દ્રભાઈનું તાલીઓના ગડગડાટથી સ્વાગત કરશું. બધાએ સ્થાન ગ્રહણ કરવા વિનંતી. મુખ્યમંત્રીનો પરિચય એટલા માટે આપતો નથી કે હું પરિચય આપું તો કોઈક મને મૂર્ખો કહે, કારણ કે એમની એટલી બધી સિદ્ધિઓ છે. આપણા લોકડાળીલા મુખ્યમંત્રી છે, વિકાસશીલ પુરુષ છે, અને આપણામાંના એક સરળ અને નિખાલસ પ્રકૃતિના છે. એ એમનો પરિચય છે. આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનું હવે આપણા પરિવાર તરફથી સ્વાગત કરશું. સ્વાગત કરશે આપણા પ્રમુખ પ્રિન્સિપલ ભીખુભાઈ, અધ્યક્ષ શ્રી જીતુભાઈ, ત્રણેય મહિલા પાંખના પ્રમુખ અને બાબુભાઈ પટેલ. આ બધા સાથે નરેશભાઈ માનનીય મુખ્યમંત્રી જશુભાઈ પણ તમે આવજો. માનનીય મુખ્યમંત્રીશ્રીનું સાલ, પુસ્તકો, મોમેન્ટો એનાથી સ્વાગત કરશે. બધા સાથે ઉભા રહો. બાકીના હોદ્દેદારો પણ આવી જાઓ. માનનીય મુખ્યમંત્રીશ્રી અનેક વ્યસ્ત રોકાણો વચ્ચે સમય કાઢીને આપણે વચ્ચે આવ્યા છે, એટલે હવે બીજી કંઈ જ વિધિ કર્યા વગર હું માનનીય શ્રી નરેશભાઈ અમીનને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું છું. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપણા સૌ દાતાઓ જે છે આજના, એમનું સન્માન થશે અને ત્યાર પછી મુખ્યમંત્રીશ્રી એમનું પ્રવચન શરૂ કરશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, પાટીદાર પરિવાર ટ્રસ્ટ, લવકુશના પ્રમુખ અને આપણા સૌના મુરબ્બી આદરણીય મુરબ્બી પ્રિન્સિપાલ ભીખુભાઈ પટેલ, આપણા ટ્રસ્ટના સેક્રેટરી ભાઈ શ્રી રમેશભાઈ, વસંતભાઈ, ટ્રસ્ટના ઉપપ્રમુખ ડોક્ટર જીતુભાઈ પટેલ, આદરણીય બાબુભાઈ પટેલ, આપણા ટ્રસ્ટની ત્રણેય મહિલા પાંખના પ્રમુખ જિગીસાબેન, ભારતીબેન અને કામિનીબેન, અને આજના પ્રસંગે ઉપસ્થિત આદરણીય અનરબેન પટેલ, સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો, પાટીદાર પરિવાર લવકુશ ટ્રસ્ટ સાથે સંકળાયેલ સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મહિલાઓ, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા આજે 5મું મહિલા અધિવેશન મળી રહ્યું છે. આ ટ્રસ્ટ એક એવું ટ્રસ્ટ છે કે જે ટ્રસ્ટમાં લેવા સમાજના અને કડવા સમાજના પાટીદારોની આ સંસ્થા રહેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ નું એક આગવું સ્થાન, આગવું મહત્વ રહેલું છે. અહીંયા આગળ ડોક્ટર જીતુભાઈએ વાત કરી, અનારબેને વાત કરી. આપણો સમાજ એક એવો સમાજ છે કે તમામ સમાજને સાથે લઈને ચાલનારો આપણો સમાજ છે. તમે ગુજરાતમાં જુઓ જે જુદા જુદા સમાજો છે, જૈન સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે બીજા અન્ય સમાજ હોય, એ સમાજો પોતાના સમાજ માટે જ કામ કરતો હોય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે ગામડાઓમાં વસતા આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, એ તમામ સમાજનું ધ્યાન રાખીને એની શૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય, સામાજિક પ્રવૃત્તિઓ હોય, આ તમામ પ્રવૃત્તિઓમાં પાટીદાર સમાજ
એ તમામ સમાજને ઉપયોગી થવાનું કામ કરે છે, ત્યારે આજે આદરણીય મુરબ્બી ભીખુભાઈ પટેલ આટલી મોટી ઉંમરે પણ સતત ચિંતા બહેનોની કરે છે કે ગુજરાતની પાટીદાર સમાજની બહેનો શિક્ષિત બને, સમાન ભેર સમાજમાં માથું ઊંચું કરીને જીવી શકે, એના માટે પાટીદાર પરિવાર લવકુશ ટ્રસ્ટ એ હરહંમેશ પ્રયાસ કરી રહ્યા છે. આ ટ્રસ્ટ દ્વારા વિધવા તકતા બહેનોને એનું જીવન જીવવા માટેની જરૂરિયાતમંદ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. સમાજના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે એને ફી આપવાની હોય, પુસ્તકો આપવાના હોય, ગણવેશ આપવાનો હોય, એ ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ જુદા જુદા મેડિકલ કેમ્પો કરવાના હોય, ફિઝિયોથેરાપી સેન્ટર મારફતે સમસ્ત પાટીદાર સમાજ અને અન્ય સમાજના લોકોની આરોગ્યની દ્રષ્ટિએ પણ સેવા આપવાનું કામ એ પાટીદાર સમાજ કરી રહ્યો છે. આજે આપણે સૌ નસીબદાર છે કે આપણા પાટીદાર સમાજના મોભી આદરણીય મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે, ત્યારે પાટીદાર સમાજની તો ચિંતા કરે છે, પણ સમગ્ર ગુજરાતની જે મહિલાઓ આર્થિક રીતે નબળા છે, પછાત જ્ઞાતિમાંથી આવે છે, જેમના પરિવારમાં શિક્ષણ નથી, એવા પરિવારોનું ધ્યાન રાખીને રાજ્યના મુખ્યમંત્રી સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ અન્ય સમાજમાં ઊભું કરવાનું કામ એ આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. આપણે સૌ નસીબદાર છે કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ છેલ્લા 11 વર્ષથી આ દેશના વડાપ્રધાન તરીકે એ જ્યારે જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે મને યાદ છે, ભૂપેન્દ્રભાઈ પણ જાણે છે કે જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને સૌથી પહેલા ગામડાની બહેનોની ચિંતા કરી કે ગામડામાં રહેનારી બહેનોને શૌચાલયની તકલીફો પડતી હોય છે, ચૂલા સળગાવવા પડતા હોય છે. ત્યારે વડાપ્રધાન બન્યા પછી આ દેશના વડાપ્રધાને 10,33,00,000 બહેનોને ગેસના ચૂલા, ગેસના કનેક્શન આપવાનું કામ એ આપણા પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ કર્યું. 11,65,00,000 સમગ્ર દેશમાં શૌચાલય બનાવવાનું કામ એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. કોંગ્રેસના શાસનમાં ગરીબી હટાવો, આજે સાચી ગરીબી ક્યારે હટે કે ગરીબ માણસને 2 ટકનું ભોજન મળે, રહેવાનું મકાન મળે અને નાની મોટી રોજગારી ઊભી કરવાની તક મળે. એ દિશામાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે. આજે ગુજરાતમાં 90 લાખ કરતા, સમગ્ર દેશમાં 90 લાખ કરતા વધારે શહેરોમાં આવાસો આપવાનું કામ કર્યું. 2 કરોડ કરતા વધારે લોકોને આવાસ આપવાનું કામ કર્યું. ત્યારે આવી સરકાર આપણને મળેલી છે, ત્યારે આપણે સૌ નસીબદાર છે કે ગુજરાતમાં આપણને જે લીડરશિપ મળી છે એ લીડરશિપ સમગ્ર ગુજરાતની તમામ પ્રજાની ચિંતા કરનારી આપણને લીડરશિપ મળી છે. આજે ત્યારે પાટીદાર પરિવાર ટ્રસ્ટ, લેવા અને કડવા પાટેલોનું આ ટ્રસ્ટ છે, ત્યારે હું આપ સૌને એક જ વિનંતી કરવા માંગુ છું. અહીંયા બહેનો ઉપસ્થિત છે, ખૂબ જ નજીવી સંખ્યામાં ભાઈઓ છે. આજે આપણે નિર્ણય કરી અને બહેનોને પણ મારી વિનંતી કે તમે ઘરે પણ આ સંદેશો આપજો. આવનારા દિવસોમાં લેવા કડવાનો ભેદભાવ ભૂલીને સમગ્ર ગુજરાતના તમામ પાટીદારો એક થાય, એ આવનારા દિવસોની ચિંતા કરવાની જરૂરિયાત આજે ઊભી થયેલી છે. દેશમાં જ્ઞાતિવાદના નામે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય, એ દિશામાં અનેક રાજકીય પક્ષો
જ્યારે માહોલ બગાડવાનું કામ કરી રહ્યા છે ત્યારે આપણે પણ પાટીદાર સમાજે સંગઠિત થવાની મારી દ્રષ્ટિએ તાકીદે જરૂરિયાત છે. અહીંયા બેઠેલી બહેનોને પણ મારી વિનંતી કે ઘરે ઘરે સંદેશો આપજો કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના ભાઈઓ હોય, પાટીદાર સમાજની બહેનો હોય, પાટીદાર સમાજના યુવાનો હોય, એ સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સહકારના ક્ષેત્રે કે જુદા જુદા ક્ષેત્રે જ્યારે કામ કરતા હોય ત્યારે પાટીદાર તરીકે આપણે એમને મદદરૂપ થવાનું કામ કરીએ. મદદરૂપ થઈ ના શકીએ તો નડવાનું કામ ના કરીએ, અને નડવાનું કામ ઉપરાંત કદી પણ ટાંટીઓ ખેંચવાનું, પગ ખેંચવાનું કામ ના કરીએ. એ જ વિનંતી સાથે વિરમું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આભાર આદરણીય શ્રી નરહરિભાઈ સાહેબ. શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા પંચામૃત મહિલા અધિવેશનનો એક વિશેષ અંક તૈયાર કરવામાં આવ્યો છે. આ તબક્કે આ અંકના સંપાદકોનો આભાર માની તેમના પ્રયત્નને બિરદાવું છું, અને આપણા માનવંતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ મહેમાનોને આ અંકને ખુલ્લો મૂકવા માટે આમંત્રિત કરું છું. આ અંકમાં નારી શક્તિ અંગેના વિવિધ લેખો છે. બહેનોમાં શું તાકાત પડેલી છે એ વર્ણવતા પણ લેખો છે. આપણે સૌ આ વિમોચનને તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. આગળનો કાર્યક્રમ લઈએ છીએ. જેમને આ સંમેલનને સફળ બનાવવામાં તન, મન અને ધનથી કામ કર્યું છે, એ સિવાય પણ જેમને રાત દિવસ મહેનત કરી છે, એમને બિરદાવવા માટે આપણે આ કાર્યક્રમ યોજ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે નીચેના માનવભાવોનું સન્માન થશે. હું નામ બોલી જાઉં છું. લગભગ ભૂપેન્દ્રભાઈ તો બધાને ઓળખતા જ હશે. પ્રિન્સિપાલ ભીખુભાઈ પટેલ, પછી પરિચય આપું છું, નામ બોલી જાઉં. જસવંતભાઈ પટેલ, બાબુભાઈ કે પટેલ, સ્નેહલભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, ભાવિક પબ્લિકેશન, મોન્ટુભાઈ પટેલ, દશરથભાઈ પટેલ, આપણા પવન જે છે સ્ટેજ ડેકોરેશન વાળા, અને ઉમેશભાઈ, ડૉક્ટર સ્મિતાબેન, વાડીભાઈ પટેલ, વસંતભાઈ પટેલ અને રમેશભાઈ પટેલ. સૌથી પહેલા પ્રિન્સિપલ ભીખુભાઈ પટેલનું સ્વાગત કરશે. ભીખુભાઈ એક મિનિટ ઉભા થાવ. માનનીય મુખ્યમંત્રીના હસ્તે સન્માન થશે. પ્રિન્સિપલ ભીખુભાઈ પટેલ આ પાટીદાર પરિવારના આદ્ય સ્થાપક, સ્પીક લેસ એન્ડ વર્ક મોર જેનું ચિત્ર છે, જે રાત દિવસ 86 વર્ષની ઉંમરે પણ આ સમગ્ર પાટીદાર પરિવાર એને ચલાવવા માટે કામ કરે છે. દસકોશી પાટીદાર પરિવારમાં પણ એ સ્થાપક પ્રમુખ હતા, અને અત્યારે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. શ્રી ભીખુભાઈ પટેલનું સન્માન માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીએ કર્યું. બીજા ડૉક્ટર જીતુભાઈ પટેલ, પાટીદાર પરિવારના અધ્યક્ષ. અગાઉ એમનો પરિચય આપી દીધો છે, એટલે ફરી રિપીટ કરતો નથી. શ્રી બાબુભાઈ પેક પટેલ. બાબુભાઈ એ પણ આપણા પાટીદાર સમાજના ભામાસા છે. અંબાજીમાં જે ગેસ્ટ હાઉસ થાય છે ઉમિયા માતાનું, એમાં 5 કરોડ રૂપિયાનું દાન એમને આપ્યું છે. ઉમિયા ફાઉન્ડેશનમાં 3 કરોડ, ઉમિયા માતા અહીંયા સંસ્થામાં 2 કરોડ. દર વર્ષે વિધવા ત્યક્તા બહેનો એના લગ્નોનું તમામ ખર્ચ જે એમની દીકરીઓ છે એ બાબુભાઈ ઉઠાવે છે. આપણી વિધવા તકતા 1500 બહેનોને અનાજની વિતરણ કરે છે. એટલે બાબુભાઈ અનેક નાની મોટી પ્રવૃત્તિમાં ઉદાર હાથે દાન આપે છે, અને એમના દાન થકી આપણે આ સાકાર કરી શક્યા છીએ. ત્રીજા છે આપણા જસવંતભાઈ પટેલ. જસવંતભાઈ પટેલ એ આજના તમામ ભોજન ખર્ચના દાતા. પાટીદાર પરિવારની 108 છે. જ્યારે પણ પૈસાની જરૂર પડે આર્થિક સહયોગની તાર જસવંતભાઈ આપે છે. આપણા ઉપપ્રમુખ છે. સ્નેહલભાઈ પટેલ
એ પણ આ સંમેલન સફળ બનાવવા માટે એમને 1 લાખ કરતાં વધારે રકમનું દાન આપ્યું છે. વ્યવસાય એન્જિનિયર હોવા છતાં કવિ જીવ છે. દીપકભાઈ પટેલ, ભાવિક પબ્લિકેશન. દીપકભાઈ પટેલ, આ જે સોવિનિયર છે એ વિના મૂલ્યે આપણને છાપી આપ્યું છે એવા ભાવિક પબ્લિકેશનના મોન્ટુભાઈ પટેલ. મોન્ટુભાઈ પટેલ, એ ઓલ ઇન્ડિયા ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ છે. મોન્ટુભાઈ, હા, મોન્ટુભાઈ આવો. દશરથભાઈ પટેલ, દશરથભાઈ આવો. ભૂપેન્દ્રભાઈ, તમે દશરથભાઈને સારી રીતે ઓળખો છો એટલે એનો પરિચય આપતો નથી. જે ફાર્મ ઉપર આપણે ઊભા છીએ એમની માલિકીનું છે અને બીજું ઘણું બધું છે. પછી પવન અને ઉમેશ. પવન અને ઉમેશ જલ્દી આવી જાઓ સ્ટેજ પર. હા, આ સમગ્ર મંડપ જે બાંધ્યો છે, જે ડેકોરેશન કર્યું છે, એ આ અમારા પવન અને ઉમેશભાઈએ કર્યું છે. નાના મોટા, બહુ નાની ઉંમરે બહુ મોટું કોઠું કાઢ્યું છે અને બહુ જ રાહત ભાવે આપણને આ સમગ્ર સ્ટેજ અને ડેકોરેશન બાંધી આપ્યું છે. સ્મિતાબેન પટેલ, જલ્દી સ્ટેજ ઉપર જાઓ. આજના પ્રવક્તા. શાંતિથી. હા, સ્મિતાબેન પટેલ. રમેશભાઈ પટેલ, ત્યાં સુધી આવી જાઓ. આ આખા એ કાર્યક્રમમાં સૌથી વધારે કદાચ મહેનત કરી હોય સફળ બનાવવા તો રમેશભાઈ પટેલ. ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘમાં એ પૂર્વ પ્રમુખ હતા અને ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વસંતભાઈ આવો. જય માતાજીના ઉલાવણા નામથી જે ઓળખાય છે અને જે અનેક પ્રવૃત્તિઓમાં દાન આપે છે, ધરતીમાં પણ સંકળાયેલા છે, સેવાભાવી છે, નમ્રતા એમનો પર્યાય છે, એવા વસંતભાઈ. સ્મિતાબેન, અને છેલ્લા 25 વર્ષથી વિવિધ સમાજમાં એન્કરિંગનું કામ હું કરું છું. સાહેબે શાયરીઓ દ્વારા વાડી કાકા પ્રવક્તા તો પ્રવક્તા પણ પ્રોફેસર તરીકે સિટી કોલેજની અંદર મહત્વની ભૂમિકા ભજવી છે અને અત્યારે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટીચર્સ ઓર્ગેનાઇઝેશનના પણ પ્રમુખ છે અને પેન્શન યોજના જે ચાલે એ પેન્શન યોજનાના પ્રમુખ છે. અને વર્ષોથી આપણે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે એને શાયરીઓ દ્વારા એક સન્માનિત કરે છે. એવા વાડી કાકાનું સન્માન અને ભારતીબેનનું સન્માન કરશે. વાડી કાકાનું સન્માન થઈ રહ્યું છે. તાલીઓ જોરથી વગાડો. ભારતીબેનનું સન્માન પ્રમુખ લવકુશ ઉત્કર્ષ મહિલા મંડળ અને દસકોશી સમાજના કામિનીબેનનું સન્માન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કરશે. માન્ય કિરીટભાઈનું પણ સન્માન કરશે. આપણા બહુ જ બહુચરાજીમાં મોટું દાન કિરીટભાઈનું અને આપણા સમાજમાં પણ છે. હવે સન્માનનો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે અને વિશેષ કંઈ હવે આપણા જ કહી શકાય, ફરી કહું છું, આપણા જ કહી શકાય એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું છું. ભૂપેન્દ્રભાઈ પટેલ. શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ સંચાલિત
વિવિધ મહિલા પાંખના 5મા અધિવેશન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, સંસ્થાના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ, સંસ્થાના અધ્યક્ષ ડૉક્ટર જીતુભાઈ પટેલ, જય સોમનાથ પરિવારના ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ક્રાફ્ટ ટ્રસ્ટના નિયોજક શ્રીમતી અનારબેન પટેલ, મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, મહામંત્રી શ્રીમતી હિનિતાબેન પટેલ, કડવા પાટીદાર મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જીગીસાબેન પટેલ, મહામંત્રી શ્રીમતી કલ્પનાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી જસવંતભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી સ્નેહલભાઈ પટેલ, શ્રી દીપકભાઈ પટેલ, ભોજનના દાતા શ્રી જસવંતભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવ, આમંત્રિત સૌ અતિથિશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બહેનો માટે તો હવે અહીંયાથી હું આવ્યો ત્યારે અનારબેને જે કીધું એવું તો મેં મારા ઘરમાં અનુભવેલું હોય એમ. કારણ કે એમ કહીએ કે ભાઈ આજે 2 જણા જમવાવાળા છે ત્યાં સુધી બહુ વાંધો ના આવે, પણ પછી એનાથી વધારે હોય તો હવે તો તકલીફ પડે. એવું થઈ ગયું છે હવે, પણ હવે સુધારવું એ બધું આપણા હાથમાં છે. પહેલા તો બધી વસ્તુ આપણે બહારથી લાવવી પડતી અને પછી બનાવતા હતા. હવે તો ફ્રીજમાં બધું હોય તોય તકલીફ પડે છે, વિચાર લો. પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણના પાયા ઉપર વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. ગુજરાતમાં પણ આદરણીય વડાપ્રધાનશ્રીના જ પદચિહ્ન પર ચાલીને જ્ઞાન આધારિત વિકાસને વેગવાન બનાવ્યો છે. સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ बढ़ે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે. શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા આયોજેલો આજનો આ કાર્યક્રમ પણ આરોગ્ય, શિક્ષણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશા આપનારો છે. પાટીદાર સમાજની માતૃશક્તિના 5મું અધિવેશન 21મી સદીમાં નારી શક્તિના સામર્થ્યને ઉજાગર કરે છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર માતા બહેનોના એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિપાખ્યા વ્યૂહ સાથે સેવારત છે. ગુજરાતમાં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. તેમાંથી 189 જેટલી યોજનાઓ સંપૂર્ણ રીતે મહિલાઓ માટે છે. રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. તેમણે નારી શક્તિના મહત્વને પ્રાથમિકતા આપીને વિકાસના દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે તેવો અભિગમ સાર્થક કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ અને સર્વાંગી વિકાસને સાકાર કરવા માટે રાજ્યમાં જેન્ડર ઇક્વિટી પોલિસી અને જેન્ડર રિસ્પોન્સિવ બજેટિંગની નવી નીતિઓ વિકસાવી છે. ગુજરાત 2014માં જેન્ડર બજેટની પહેલ કરનારું સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. વિમેન લેડ ડેવલપમેન્ટના વિચારને ગુજરાતે સાકાર કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે મહિલાઓને તાલીમબદ્ધ કરીને રોજગાર આપવા પર ખાસ ભાર આપ્યો છે. 30 લાખથી વધુ ગરીબ કુટુંબની મહિલાઓને 3 લાખથી વધુ સ્વસહાય જૂથની રચના કરીને આર્થિક ઉન્નતિનો નવો ઇતિહાસ લખ્યો છે. 2 લાખથી વધુ સ્વ સહાય જૂથોને 182 કરોડનું રિવોલ્વિંગ ફંડ આપ્યું છે.
મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સાથે તેમની સલામતીને પ્રાથમિકતા આપીને સરકાર કામ કરી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે અભિયમ 181, મહિલા હેલ્પલાઇન, સી ટીમ, મહિલા સેલ અને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર શરૂ કર્યા છે. દીકરીઓ નવરાત્રિના તહેવારમાં મોડી રાત સુધી ગરબા રમીને એકલી સુરક્ષિત પોતાના ઘરે જઈ શકે એવું સુરક્ષા અને સલામતીનું વાતાવરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણને મહત્વ આપીને આ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ગયા વર્ષ કરતાં 13% વધારે એટલે કે 6,885 કરોડનું બજેટ ફાળવ્યું છે. દીકરીઓના શિક્ષણમાં મદદરૂપ થવા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી અને પ્રસૂતિ સહાય માટે નમોશ્રી યોજના લાવ્યા છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 અભ્યાસ માટે વિદ્યાર્થીઓને 4 વર્ષ દરમિયાન કુલ રૂપિયા 50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 25,000ની સહાય ચૂકવવામાં આવે છે. અને જો બહેનો હોય તો આ બંને યોજનાનો લાભ એમને મળી શકે છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં જ બંધારણની 75મી વર્ષગાંઠ પ્રસંગે સાંસદમાં વી ધ પીપલના ભાવ સાથે કાર્યરત રહેવા 11 સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે. એમાંનો એક સંકલ્પ છે વિમેન લેડ ડેવલપમેન્ટમાં ભારત વિશ્વ માટે મિસાલ બને. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. વિકસિત ભારત 2047ના લક્ષ્યને પાર પાડવા માટે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે વિકસિત ગુજરાત 2047 રોડ મેપ તૈયાર કર્યો છે. આ રોડ મેપ મુજબ રાજ્યના અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાનું પણ લક્ષ્ય છે. સરકારની સાથે પાટીદાર પરિવાર ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓ પણ આવા કાર્યક્રમો દ્વારા તેમાં યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આદરણીય માનવંતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ મહિલા વિકાસની ગુજરાત રાજ્યની જે વિવિધ યોજનાઓ છે એની ખૂબ વિગતે આપણને સમજૂતી આપી છે. અને હવે છેલ્લે હું પાટીદાર પરિવાર ટ્રસ્ટના મંત્રી શ્રી રમેશભાઈને આભાર વિધિ માટે આમંત્રિત કરું છું. રમેશભાઈ. રમેશભાઈ ખૂબ સંક્ષિપ્તમાં આભાર વિધિ કરજો. આજના પંચામૃત મહિલા 5મું અને ખૂબ સફળ થયા છે મિત્રો. આ બહેનોએ ખૂબ સહકાર આપ્યો છે અમને, એ બદલ તો તમારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ 5મા અધિવેશનની અંદર પણ ફૂલ સંખ્યા આપણે અહીંયા હાજર રહી છે, એ બદલ તમારો આભાર તો માની જ દઉં છું પહેલો. પણ માન્ય જ્યારે આમંત્રણ આપવા ગયા મુખ્યમંત્રીશ્રીને ત્યારે આ વખતે એમને કીધું કે હું ચોક્કસ આવીશ. સાહેબ ખાતરીપૂર્વક અમને કહી દીધું હતું કે આવીશ, એ બદલ જોરદાર એકવાર તાળીઓ વાગી જાય. એવા જ માનનીય મહામહિમ આપણા રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ આપણને આ પાડી હતી. પણ આપ સૌ જાણો છો કે મહાકુંભનો આયોજન થઈ રહ્યું છે એટલે ઉપસ્થિત નહીં રહી શક્યા, પણ એને પણ શુભેચ્છા આપણને આપી છે એટલે એમનો પણ અત્રેથી આપણે આભાર માનીએ છીએ. એવા જ આપણા માનનીય શ્રી અને આપણા સ્વયં નજીકના રહેતા એવા નરહરીભાઈ અમીન, સાંસદ સભ્ય. ભલે સાંસદ સભ્ય રહ્યા પણ તમે નોર્મલમાં નોર્મલ માણસ તરીકે જ્યારે એ આપણે એને મળવાનું થાય ત્યારે લાગે નહીં કે આપણે એને મળીએ. અને જ્યારે જ્યારે મિટિંગ હોય પાટીદારની ત્યારે એમની હાજરી અચૂક હોય છે. એવા માન્ય નરહરીભાઈનું પણ હું અત્રે આભાર માનું છું હૃદયપૂર્વકનો. ત્યારબાદ આપણા બંને ધારાસભ્યશ્રીઓ આપ સૌ જાણો છો કે હર્ષદભાઈ અને માનનીય શ્રી જીતુભાઈ નારણપુરાના અને હર્ષદભાઈ આપણા સાબરમતીના, અને એમનો બહુ જ અગત્યનો કાર્યક્રમ હતો એટલે હાજરી ઉપસ્થિત રહી અને અહીંથી એ વિદાય લીધા છે એટલે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. એવા માન્ય બાબુભાઈ જમનાદાસ પટેલ
ધારાસભ્ય એ પણ અતિ વ્યસ્ત હોવાને કારણે શુભકામનાઓ પાઠવી છે, એટલે એમનો પણ અત્રે હું આભાર વ્યક્ત કરું છું. એવા માનનીય આપણા જય સોમનાથ પરિવારના બાબુ કાકા સિનિયર પ્રમુખ, અમારા પાટીદાર પરિવારના, અને ઘણી બધો પરિચય આપી દીધો છે. તો એવા બાબુ કાકા કે જે વિધવાબેન તખ્તાના મહિષા કહેવાય, મસીહા કહેવાય, તો એવા મસીહાઓ તરીકે પણ એને આપણે ઉપનામ આપીએ તો ખોટું નથી. એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. એવા માન્ય આપણા જે છે એવા જસવંતભાઈ પટેલ કે જ્યારે જ્યારે આપણે જમણવાર છે અને આજનું પણ જમણવાર એમના તરફથી છે, તો એવા જસવંતભાઈ પટેલનો પણ હું અત્રે ખૂબ ખૂબ તાલીઓથી જોરદાર વધાવી લઈએ ને એમનો પણ આપણે આભાર માનીએ છીએ. એ સિવાય આપ સૌ જાણો છો કે અનારબેનને પણ ટાઈમ હતો નહીં તો પણ એ પધારેલા છે, અને માન્ય હોમ મિનિસ્ટરને ભૂલાય નહીં. બેન નરહરીભાઈ તો આવ્યા, પણ જોડે બાજુમાં હોમ મિનિસ્ટર બેન પણ બેઠા છે, એટલે એમનો પણ ઉપસ્થિત રહ્યા છે, એટલે ખૂબ ખૂબ આભાર માનું છું. એ રીતે આપણા મહિલા વિંગના જિગીસાબેન, ભારતીબેન, અને આપણા આ જે જમીન કેટલી અસમતલ હતી, અને દશરથભાઈએ કોઈ પણ નિઃશુલ્ક રીતે સરસ મજાનું મેદાન બનાવી દીધું અને પાર્કિંગની વ્યવસ્થા કરી. એટલે આપણા પૂર્વ સરપંચ સોલા ગામના છે દશરથભાઈ પટેલ, એમનો પણ આપણે ખૂબ ખૂબ અત્રે આભાર માનીએ છીએ. અને આપણા વસંતભાઈ પટેલ, વસંત જોઈએ તો ચારે બાજુ વસંત વસંત જ જોવા મળે છે. એવા મહામંત્રી છે, મારા કરતા સિનિયર છે, તો એવા મહામંત્રી અને જય માતાજી તરીકે ઓળખાય છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. એવા આપણા આ જોઈએ બહુચર માતા મંદિર અને આપણા પ્રવક્તા છે, અને આપણા કિરીટભાઈ ડી પટેલ કે જેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એવા પાછળ બેઠેલા જે મહામંત્રીઓ અને આપણા નીલાબેન છે કે જેમનું પ્રવચન આજે આપણે મા દીકરી વિશેના ખૂબ કાર્યક્રમ આપે છે, એમનો આભાર માનું છું. મોન્ટુભાઈ પટેલ છે ફાર્મસીને, એમનો પણ માનું છું. એવી રીતે સ્નેહલભાઈ, એનો કામિનીબેનનો, અને જિગીસાબેન, કલ્પનાબેન, ઇનિતાબેન, અને ભાવિક પબ્લિકેશન જેને આજે ફ્રીમાં છાપી આલ્યું છે, એવા ભાવિક પબ્લિકેશનનો પણ અત્રે હું આભાર માનું છું. અને એવા પવનભાઈ પટેલ અને આપણા ઉમેશભાઈ પટેલનો પણ આભાર માનું છું. અને આ સિવાય નામી અનામી મિત્રો કોઈ રહી ગયા હોય, સ્ટેજ, ખુરશી, અને મારો સ્ટાફ, આજે મને 2 મહિનાથી આ જે બધા કાર્યકરના નામ નથી બોલતો મિત્રો, યુથ ફાઉન્ડેશન અને અમારા જગદીશભાઈ પટેલ અને એક જગદીશભાઈ એચ પટેલ મહામંત્રી, એ બંનેની ટીમ અને મારો હાર્દિક પટેલ ભાણિયો થાય, પણ એનાથી સંપૂર્ણ આજે આપણે શોભી રહ્યા છે અને આજે વ્યવસ્થા તંત્ર જળવાઈ રહ્યું છે, એ સૌ નામી અનામી સૌનો હું આભાર વ્યક્ત કરતા અહીંયા હું માણીને વિરામું છું. ભારત માતા કી, ભારત માતા કી. માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયાથી જાય ત્યાં સૌ પોતાના જગ્યા ઉપર બેસી રહેજો. પછી રમેશભાઈ કેટલીક સૂચનાઓ આપશે. હેલો, પોલીસ તંત્ર દ્વારા પણ આપણને ખૂબ સારો સહકાર મળ્યો. દરેક પોલીસના ભાઈ બહેનોનો પણ આભાર. દરેક પોલીસ કર્મીઓને વિનંતી કે પ્રસાદ લઈને જાય. પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. જો એ આખા કાર્યક્રમમાં ખૂબ